हेलो दोस्तों, गुड मॉर्निंग। धारी पंथक में वरसादनी बीजी इनिंग शुरू। आम जोईए तो छेल्ला 3 दिवसथी धीमी धारे वगर नुकसानीए सरस मजानो वरसाद वरसी रहेलो छे। जगतना तात खेडूतोमां खुशी व्यापी गयेली छे कि बीजी इनिंग में ज्यारे खेडूतोने ताती जरूरियात हती त्यारे वरसाद समयसर फरीथी पधारेलो छे। आ साथे ज आपणे अत्यारे छीए धारी पंथकमां अने खास करीने धारी तुलसीश्याम हाईवे पर आवेल आ तमे मारी पाछळ नदीना दृश्यो निहाળી रहेला छो। खळखळ वहेती आ नदी अने खास करीने લીલુંછમ અત્યારે ગીર બની ગયેલું છે। આગળ જતા હતા પરંતુ વચ્ચે વાહન ન ચાલે એવા ઘણા બધા વોકળા હતા। ખાસ કરીને આજે ગીરની અંદર જવાનું હતું ફરવા માટે અને તમારા માટે સરસ મજાનો વિડીયો બનાવીને મોકલવાનો હતો। આપ સહુ પ્રથમ વખત અમારી યુટ્યુબ ચેનલની સાથે જોડાયેલા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર પણ જરૂરથી કરજો। અમે આપને આપશું આવીને આવી દરેક માહિતી, ખાસ કરીને ધારી પંથક અને ગીર વિસ્તારની અંદર જે ફરવા લાયક, માણવા લાયક ને નાની મોટી ઘટનાઓ હોય, સમાચારો હોય, બધું આપને આ ચેનલની અંદર યુટ્યુબ ચેનલમાં ખાસ કરીને જોવા મળી રહેલ છે। આપને સૌને પસંદ પણ પડતું હોય છે। કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ લખજો કે કેવો લાગ્યો આ વિડીયો તમને। અત્યારે આપણે ઊભા છીએ, આ છે ધારી તુલસીશ્યામ હાઈવે અને વેકરાળા નદીના આ દ્રશ્યો છે। વેકરાળા નદી કે જ્યાં ખળખળ વહી રહેલી છે આ વેકરાળા નદી અને વેકરાળા નદીનો તટ વિસ્તાર। આમ જોઈએ તો પહેલો વરસાદ કે જે ધમાકેદાર આગમન થયેલું હતું, મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ જ્યારે ધારણ કરેલું હતું અને ખેડૂતોને મોટું નુકસાન ગયેલું હતું। ખેડૂતોના પાળાઓ સહિત તૂટી ગયેલા હતા। પરંતુ આજે જે વરસાદની બીજી ઇનિંગ છે એ એકંદરે ફાયદાકારક ખેડૂતોના માટે અને ધીમી ધારે જે વરસાદ વરસી રહેલો છે, જે જમીનની અંદર સમગ્ર પાણી છે એ ઉતરી રહેલ છે। કેવો વરસાદ પડ્યો તમારા ગામમાં ભાઈ? સારામાં સારો, કોઈ પણ જાતની અત્યારે નુકસાની તો નથી જ ક્યાંય પણ। હા, ધીમી ધારે જે વરસાદ પડ્યો ને એ બધો જમીનની અંદર ઉતરે છે અને ખૂબ મોટો ફાયદો કરે છે। નુકસાન તો એક પાંચિયા ભાઈ છે નહીં। જગતના તાત ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થઈ શકે એમ છે। આ દ્રશ્યો છે ધારી તુલસીશ્યામ હાઈવેના અને હાઈવે ઉપર અત્યારે આમ જોઈએ ને તો લોકો ફરવા માટે પણ આવે છે, કારણ કે અત્યારે ચોમાસાનું નયનરમ્ય વાતાવરણ માણવા માટે મારી પાછળ તમે જોઈ શકો છો કે આ લીલીછમ વનરાઈઓ અને બગીચાઓ અત્યારે લીલાછમ જણાઈ રહેલા છે। ખાસ કરીને ધારી પંથકમાં જે વરસાદ વરસી રહેલો છે એની અંદર જગતના તાત ખેડૂતોને મોટો ફાયદો અત્યારે હાલમાં થઈ રહેલો છે। ક્યાંય પણ અત્યારે ધારી તાલુકામાં, સમગ્ર તાલુકામાં અત્ર વત્ર અને સર્વત્ર તમામ જગ્યાએ વરસાદ શરૂ છે। ક્યાંય નુકસાનીના સમાચાર મળતા નથી। હા, એટલું પણ કહી શકીએ કે આ વખતે ખાસ કરીને દર વર્ષે આપણે જોઈએ ને તો દલખાણીયા હોય, મીઠાપુર હોય, સાંચય, પાણીયા હોય કે પછી ગોવિંદપુર હોય, આ વિસ્તાર એવા છે કે 12 માસ કે જ્યાં વર્ષમાં વધારાના 3 થી 4 કમોસમી વરસાદ પડે છે। આ વખતે એ વિસ્તારની અંદર વરસાદ નથી। ખાસ કરીને અત્યારે જે વેકરાળા નદીના દ્રશ્યો હું તમને મારી પાછળના બતાવું તો મસ્ત મોટા પાણાઓ, નાના પુલ બનાવ્યા હોય કોઈ ખેડૂતે, તો એ પુલ તમે મારી પાછળના દ્રશ્યોમાં જોઈ શકો છો કે પુલનું ધોવાણ થઈ ગયેલું છે। અને હા, તે સિવાયનું બીજું કોઈ કશું પણ આ વખતે નુકસાન નથી। આ તો જે દ્રશ્યો છે એ ગયા વખતના કદાચ હોઈ શકે, કારણ કે આ વખતે તો ધીમી ધારે જે વરસાદ પડે છે એ ફાયદાકારક વરસાદ પડે છે, નુકસાનકારક જરા પણ નથી। અને આ વરસાદ જે ખાસ કરીને મગફળી જે વાવેતર હોય કે કપાસનું વાવેતર હોય તેમના માટે ખૂબ ફળદાયી વરસાદ જ્યારે જગતના તાતને જરૂર હતી ત્યારે જ આ વરસાદ ખાબકેલો છે। અને એકદમ તમે જોઈ શકો છો આ છે વેકરાળા નદીના દ્રશ્યો જે અમૃતપુર પાસે આવેલી છે। અને અત્યારે આ નીલ્સ હોટલ પણ નજીકમાં આવેલી છે। આ પાછળ પાણીના દ્રશ્યો છે, પરંતુ હા, જળબંબાકારની પરિસ્થિતિ નથી, એટલો આપણને ફાયદો છે ખાસ કરીને, કારણ કે ગયા વખતે જેવું રૌદ્ર સ્વરૂપ મેઘરાજાએ ધારણ કર્યું હતું
એ પ્રમાણે આ વખતે નથી. એ સારી બાબત છે. આપ સૌ આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. અમારા સમાચાર આપ સૌને પસંદ પડેલા હોય કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. અને ફરીથી ભલામણ કરું છું કે અમારી યુટ્યુબ ચેનલ પ્રથમ વખત જો નિહાળી રહેલા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. હજુ પણ આપણે આગળ જઈએ છીએ. તુલસીશ્યામ હાઈવે ઉપર ચડવાનું. તુલસીશ્યામ સુધી તો કદાચ નહીં પહોંચી શકાય, પરંતુ તુલસીશ્યામ સુધી જવાનો પ્લાન છે. સાથે જ આપણા મિત્રો પણ છે કે ભાઈ હાલો આજે તુલસીશ્યામ જઈએ અને ક્યાં કેવો વરસાદ પડેલો છે એ વિશે માહિતી પણ લઈએ ને સરસ મજાના વિડીયો પણ બનાવીને દરેક દર્શક મિત્રોને મોકલીએ. ત્યારે ચાલો અને તુલસીશ્યામ ખાસ કરીને ભીમચા વિસ્તારની અંદર જે નદી આવેલી છે, આ નદીની અંદર ગાડી લગભગ તો અત્યારે બસ વ્યવહાર તમામ એસટી બસો તો ચાલુ છે, એટલે કે કદાચ આપણે પહોંચી પણ શકીએ તુલસીશ્યામ સુધી. કેમ કે વરસાદી માહોલ સારો છે, ધીમી ધારનો છે, ક્યાંય પણ નુકસાનના સમાચાર નથી. એટલા માટે ચાલો તો આપણે જઈએ આગળ અને તમારા માટે હજુ પણ વધુ વિગતવાર, વધુ સમાચાર, વધુ વિડીયો મોકલતો રહીશ.